સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટને મળી ધમકી, કાર્યપાલક ઇજનેરની દાદાગીરી આવી સામે। નમસ્કાર મિત્રો, હું છું કામિની પ્રજાપતિ। નિર્ભય ભારત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। 2005 થી આરટીઆઈ ની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ નાગરિક આરટીઆઈ માંગી સરકારમાંથી માહિતી માંગી શકે। જો કે ઘણા અંશે આનો મિસયુઝ પણ થઈ રહ્યો છે અને ઘણા અંશે આરટીઆઈ ના કારણે કૌભાંડો પણ બહાર આવી ઉજાગર કરવામાં આવે છે। આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે। સુરતમાં એક અરજદારે આરટીઆઈ કરી હતી, પરંતુ અધિકારીના તેવર તો જુઓ। માહિતી આપવાની જગ્યાએ અરજદારને લુખ્ખા અને અસામાજિક તત્વો પાસે ધમકી આપવામાં આવે છે। આ અધિકારી છે કે ટપોરીઓનો બાદશાહ? એમાં આગળ લંબાવવાની ક્यों આવે છે? હા, તમે અપીલ ફોરમમાં બેઠા છો। વાત એમ છે કે સુરત માર્ગ અને મકાન વિભાગમાં એક અરજદાર આરટી કરી માહિતી માંગે છે, ત્યારે માર્ગ અને મકાન ડિવિઝન 2 ના અધિકારી મનીષ પટેલ આરટીઆઈ ની માહિતી આપવાના બદલે અરજદારને ઓફિસમાં બોલાવે છે। અરજદાર આવે એ પહેલા જ અધિકારીએ બે પોતાના પાડેલા ટપોરીઓને પહેલેથી જ હાજર રાખ્યા હોય છે, જેઓ પેલા અરજદાર આવતા જ તેને ધમકીઓ આપે છે। અધિકારી પોતાના કરેલ કૌભાંડો છુપાવવા આવા લુખ્ખાઓનો સહારો લઈ રહ્યા હોવાનું સામે આવતા ખળભળાહટ મચી ગઈ છે। તમે અપીલ ફોરમમાં બેઠા છો। હા તે અપીલ ફોર્મ જ બેઠો છું ને। ચેક કરીને તમને જવાબ આપવાનો છે। હા તે ચેક કરવાનું તે અમે સાહેબ જવાબ કરો, જવાબ વોચિંગ તો તમે જવાબ કરી શકો કે ના કરી શકો? તમે આ જવાબ તો કરો છો કે નહીં? હું નક્કી નહીં કરું, હું એમ કહું છું એ જવાબ માટે મેં અપીલ કરી સાહેબ। ટોન સુધારેલો જ છે સાહેબ, અપીલ વર્ગમાં બેઠેલો મને ખબર જ છે, મેં ટોન સુધારેલો જ છે। અપીલની સુનાવણી કરવા માટે સાહેબ બેઠા છે, તમારે બોલવાની કોઈ જરૂર નથી, તમે સમજો। હા તો તમે ઓફિસર છો, હું એ સર્વન્ટ છું, હું એ સર્વન્ટ છું। હા તે બોલવાનું તો હું કહું છું ખરો, અપીલની સુનાવણી જે થતી હોય સાહેબ ન્યાય કરે જ તાર, તો પછી કેમનું ન્યાય? તમે કેવું કહો છો? એવું સૂચવશો કે તમે અત્યારે ન્યાય આપો એમ? અત્યારે ન્યાય એવું નથી કહેતો સાહેબ, અત્યારે ન્યાય લેવાની વાત નથી કરતો, બરાબર? હું એવું કહું છું સાહેબ અત્યારે સુનાવણી કરે। આ અધિકારીએ કોની પરમિશનથી લુખ્ખાઓને પોતાના ઓફિસમાં આશરો આપ્યો છે? આ ભ્રષ્ટ અધિકારી પર કોના છે આશીર્વાદ? આ ઉચ્ચ અધિકારીએ સી વસાવા અજાણ છે કે પછી મીઠી નજર? સવાલો અનેક ઉઠી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભ્રષ્ટ અધિકારી સામે ખાતાકીય તપાસ થશે, અરજદારને માહિતી આપવામાં આવશે કે પછી તેને ધમકીઓ જ આપવામાં આવશે? શું સરકાર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે પછી આ અધિકારીઓની જ મનમાની ચાલશે? આવા જ સમાચાર માટે જોતા રહો નિર્ભય ભારત ન્યૂઝ ચેનલ।